નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 3 જોઈશું. તો જો પહેલા પ્રશ્ન નંબર 3 આપેલો છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. કે આપણે શું કરવાનું છે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કહેવાનું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે. વિભાજ્ય છે એટલે કે આપણે તેનો ભાગાકાર કરી શકીએ છીએ, કેવો નિશેષ ભાગાકાર કરી શકીએ છીએ, જે આપણે જેનો 6 સાથે નિશેષ ભાગાકાર કરી શકીએ છીએ. નિશેષ ભાગાકાર કરવો એટલે કે જેમાં શેષ ના વધે તેને, એટલે કે જેને આપણે 6 વડે ભાગાકાર કરીએ અને શેષ વધે નહીં તેવાને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. તો 6 વડે વિભાજ્ય થાય તેવી આપણે સંખ્યા જોવાની છે. કોનો ઉપયોગ કરીને? વિભાજ્યતાની ચાવીનો. તો જુઓ, આપણે સૌની પહેલા વિભાજ્યતાની ચાવી જોઈ લઈએ. તો જુઓ, 6ની વિભાજ્યતાની ચાવી શું થઈ? 6ની વિભાજ્યતાની ચાવી કે પહેલાં આપણે 6ની વિભાજ્યતાની ચાવી એ છે કે જે 2 અને 3 વડે વિભાજ્ય હોય, 2 અને 3 વડે વિભાજ્ય હોય તે 6 વડે વિભાજ્ય થાય. એટલે આપણે આમાં શું કરવાનું છે, 2ની ને 3ની વિભાજ્યતાની ચાવી જોવાની છે. જો 2 વડે હોય ને 3 વડે હોય, બંને વડે હોય ને 6 વડે થાય. જો 2 વડે હોય ને 3 વડે ના હોય તો તે 6 વડે ના થાય. તો પહેલાં આપણે 2ની વિભાજ્યતાની ચાવી જોઈએ. તો 2ની વિભાજ્યતાની ચાવી છે કે 0, 2, 4, 6 ને 8. જેની પાછળની છેલ્લો અંક, છેલ્લી સંખ્યા આમાંથી કોઈ પણ એક હોય તે 2 વડે વિભાજ્ય થાય. અને હવે 3ની જોઈએ. તો 3ની શું આવે કે જેના બધા જ અંકોનો સરવાળો, બધા જ અંકોનો સરવાળો 3 વડે થાય, બધા જ અંકોનો સરવાળો 3 વડે ભાગાકાર થાય, જેનો તે 3 વડે વિભાજ્ય થાય. એટલે જેના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તે આખી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો આપણે જોઈએ. તો જુઓ, હવે આપણે પ્રશ્ન નંબર 1 આપેલો છે, એ આપેલો છે. એમાં આપણે જે વિભાજ્યતાની ચાવી આગળ શીખી તેનો ઉપયોગ કરીને જોઈએ કે તે 6 વડે વિભાજ્ય છે કે નહીં. તો જુઓ, શું આપેલું છે? 2,97,144. તો જુઓ, પહેલાં આપણે શું ચકાસવું? 2 વડે વિભાજ્ય છે કે નહીં, પછી 3 વડે ચકાસવું, અને જો બંને વડે હોય તો તે 6 વડે થાય. તો જુઓ, આમાં એકમનો અંક શું આપેલો છે? 4. તો આપણે 2ની વિભાજ્યતાની ચાવીમાં જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 ને 8 હોય એ 2 વડે વિભાજ્ય થાય. તો આનો જો એકમનો અંક 4 છે એટલે આપણે શું લખશું કે અહીં એકમનો અંક 4 છે, એટલે તે 2 વડે વિભાજ્ય થશે. એકમનો અંક 4 છે એટલે શું થશે? તે 2 વડે તેનો ભાગાકાર થશે, નિશેષ ભાગાકાર થશે, એટલે તે 2 વડે વિભાજ્ય છે. હવે આપણે 3 વડે જોઈએ. તો 3ની વિભાજ્યતાની ચાવીમાં શું જોયું હતું કે બધી જ સંખ્યાઓનો સરવાળો, 3ની વિભાજ્યતાની ચાવીમાં શું જોયું હતું કે બધી જ સંખ્યાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. તો આપણે જો બધી જ સંખ્યાનો સરવાળો કરીએ, 2 + 9 + 7 + 1 + 4 + 4. તો જુઓ, 2 ને 9 11, 11 ને 7 18, 18 ને 1 19, 19 ને 4 23 અને 23 ને 4 થશે 27. એટલે બધી જ સંખ્યાનો સરવાળો 27 થયો. હવે 27 3 વડે વિભાજ્ય થાય? હા, થાય. 3 × 9 = 27, એટલે 27 3 વડે વિભાજ્ય થશે. એટલે આપણે લખશું કે 27 એ 3 વડે વિભાજ્ય છે, વિભાજ્ય થશે. બરાબર, 27 થાય છે એટલે તે 3 વડે વિભાજ્ય થશે. હવે જુઓ, 2 વડે પણ વિભાજ્ય થાય છે અને 3 વડે પણ વિભાજ્ય થશે. એટલે આપણે લખશું કે અહીં શું આપેલું છે? 2,97,144 એ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે. એટલે આપણે લખશું 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, બંને વડે વિભાજ્ય છે. એટલે તે 6 વડે વિભાજ્ય થશે. 2 અને 3 બંને વડે વિભાજ્ય છે એટલે 6 વડે પણ વિભાજ્ય થશે. તો આ જુઓ, આપણા પહેલાંનો જવાબ આવ્યો. હવે આપણે આને પછીનું જોઈએ. તો હવે જુઓ, શું આપેલું છે? 1,258.
તો જુઓ આમાં પાછળ આપણે શું કરશું કે પાછળ 8 આપેલું છે એટલે એ શું થયું બેકી સંખ્યા થઈ તો એ શું થશે 2 વડે વિભાજ્ય થશે એટલે આપણે લખશું કે એકમનો અંક 8 હોવાથી સંખ્યા કે આ એકમનો અંક 8 હોવાથી તે 2 વડે વિભાજ્ય થશે 2 વડે વિભાજ્ય થશે। હવે 3 વડે જોઈએ કે એકમનો અંક 8 છે એટલે 2 વડે થશે। હવે આપણે 3 વડે વિભાજ્યતાની જોઈએ તો હવે જુઓ 3 વડે શું છે બધાનો સરવાળો કરવાનો કે 1 + 2 + 5 + 8 તો 1 ને 2 3 3 ને 5 8 અને 8 ને 8 8 દુ 16 તો જુઓ 16 થાય 3 વડે વિભાજ્ય ના થાય કે 16 3 વડે વિભાજ્ય નથી। 16 એ 3 વડે વિભાજ્ય નથી કેમ કે જો 3 ના ઘડિયામાં 16 નથી આવતા એટલે 3 × 5 = 15 કરીએ x s વધશે એટલે 3 વડે વિભાજ્ય નથી। એટલે આપણે લખશું કે અહીં શું આપણને રકમ આપેલી છે 1258 એ 2 વડે વિભાજ્ય છે 2 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી એટલે તે 6 વડે વિભાજ્ય થશે નહીં। આ જોવો આપણા બી નો જવાબ આવ્યો શું થશે 6 વડે વિભાજ્ય થશે નહીં। 2 વડે વિભાજ્ય છે પણ 3 વડે નથી એટલે 6 વડે નહીં થાય। હવે જોવાના પછીનો જોઈએ તો જુઓ હવે સી આપેલું છે 4335 તો હવે જુઓ અહીંયા શું આપેલું છે પાછળનો અંક કેવો છે 5 છે તો આપણે લખશું કે અહીં એકમનો અંક 2 વડે વિભાજ્ય નથી અથવા તો એકમનો અંક 5 છે તેથી તે 2 વડે વિભાજ્ય નહીં થાય। એકમનો અંક 2 વડે વિભાજ્ય નથી તેથી 4335 એ 6 વડે વિભાજ્ય નહીં થાય તે 6 વડે વિભાજ્ય થશે નહીં કેમ કે જુઓ આપણે 2 વડે જ નથી થવાની 3 વડે ભલે ને થાય 2 વડે આપણને ખબર પડી ગઈ નહીં થાય તો 3 વડે થાય કે ના થાય એ 6 વડે થશે જ નહીં બંને વડે થવી જોઈએ તો આપણને પહેલાં જ ખબર પડી ગઈ કે 2 વડે નહીં થાય એટલે 6 વડે પણ નહીં થાય। હવે જો એના પછીની સંખ્યા જોઈએ તો આમાં પણ જુઓ એવું જ છે શું આપેલું છે 61233 તો આમાં પણ તમે જુઓ કે પાછળની સંખ્યા શું આપેલી છે 3 આપેલી છે 3 હવે 2 વડે ના થાય એટલે આપણે લખશું કે અહીં એકમનો અંક 2 વડે વિભાજ્ય નથી એટલે કેટલી સંખ્યા આપણને શું આપેલી છે 61233 એ 6 વડે વિભાજ્ય થશે નહીં। હવે જોવો એના પછીનું ઈ આપેલું છે શું આપેલું છે કે 9,01,352 9,01,352 તો હવે તમે આમાં જુઓ કે આમાં એકમનો અંક 2 આપેલો છે એટલે શું થશે 2 વડે વિભાજ્ય થશે કે આપણે લખશું કે એકમનો અંક 2 હોવાથી તે 2 વડે વિભાજ્ય થશે। એકમનો અંક 2 છે એટલે તે 2 વડે વિભાજ્ય થશે। હવે જુઓ પછી આપણે 3 વડે જોઈએ તો કોઈ પણ સંખ્યા 3 વડે વિભાજ્ય ક્યારે થાય કે જ્યારે તેનો સરવાળો થાય તો જુઓ 9 + 0 + 1 + 3 + 5 + 2 તો 9 ને 0 0 થાય 9 ને 0 9 જ થાય પણ 9 ને 1 10 10 ને 3 13 13 ને 5 18 અને 18 ને 2 19 ને 20 તો જુઓ 20 થાય 3 વડે 20 એ 3 વડે વિભાજ્ય છે નહીં 20 એ 3 વડે વિભાજ્ય નથી એટલે આપણે લખશું 20 એ 3 વડે વિભાજ્ય નથી તો જુઓ 2 વડે છે પણ 3 વડે નથી એટલે 6 વડે પણ નહીં થાય તો આપણે એને લખીએ કે 9,01,352 એ 2 વડે વિભાજ્ય છે પરંતુ
3 વડે નથી, 2 વડે છે પણ 3 વડે નથી, એટલે તે 6 વડે વિભાજ્ય થશે નહીં. એટલે 6 વડે વિભાજ્ય થશે, એટલે 6 વડે વિભાજ્ય થશે નહીં. તો આ જુઓ આપણા ઈનો જવાબ આવ્યો. હવે આપણે એફ જોઈએ. હવે જુઓ એફ આપેલું છે 4,38,750. તો આપણે જુઓ પાછળ 0 છે એટલે 2 વડે થશે. એટલે આપણે લખશું કે એકમનો અંક 0 હોવાથી તે 2 વડે વિભાજ્ય છે. એકમનો અંક 0 છે એટલે તે 2 વડે વિભાજ્ય છે. હવે 3 વડે જોઈએ તો બધાનો જ સરવાળો 4 + 3 + 8 + 7 + 5 + 0 બરાબર. હવે 4 ને 3 7, હવે 7 ને 8 15, 15 ને 7 થશે 22 અને 22 ને 5 27. કેમ કે પાછળ 0 છે, 0 ને 27 ને 0 27 જ થશે. એટલે 27 એ શું થાય? 3 વડે વિભાજ્ય છે. 27 એ 3 વડે વિભાજ્ય છે. 9 તેરી 27 એટલે 3 ના ઘડિયામાં પણ આવે છે. 3 વડે વિભાજ્ય છે. એટલે આપણે લખશું કે સંખ્યા શું હતી? 4,38,750 એ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે. બંને વડે વિભાજ્ય છે એટલે તે 6 વડે પણ થશે. બંને વડે હોય એટલે તે 6 વડે પણ વિભાજ્ય થશે. હવે જોવો આપણે એના પછીનું જોઈએ. શું આપેલું છે? જી 17,90,184. તો જુઓ હવે જુઓ આમાં પાછળની સંખ્યા શું આપેલી છે? 4 આપેલી છે. એટલે આપણે લખશું કે એકમનો અંક 4 હોવાથી તે 2 વડે વિભાજ્ય થશે. એકમનો અંક 4 છે એટલે તે 2 વડે વિભાજ્ય થશે. હવે 3 વડે જોઈએ તો આપણે તેનો સરવાળો કરશું કે 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4. તો જુઓ 7 ને 1 8, 8 ને 9 17, 17 ને 1 18, 18 ને 8 26 અને 26 ને 4 30. તો 30 થાય 3 વડે વિભાજ્ય? હા થાય. 3 × 10 30. તો આપણે લખશું કે 30 એ 3 વડે વિભાજ્ય છે. 30 શું છે? 3 વડે વિભાજ્ય છે. જુઓ 4 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે. એટલે 6 વડે વિભાજ્ય થશે. એટલે આપણે લખશું કે 1,79,184,184 એ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે. બંને વડે વિભાજ્ય છે એટલે તે 6 વડે વિભાજ્ય થશે. હવે જો આપણે એના પછીનું જોઈએ. એચ આપેલું છે 12,583. તો આમાં જો આપણે આગળ જોયું તો એવી રીતે કે આ 3 જ છે. પાછળનો અંક છે 3 છે એટલે 2 વડે વિભાજ્ય નહીં થાય. એટલે આપણે લખશું કે અહીં 3 એ 2 વડે વિભાજ્ય નથી, અથવા 3 અથવા એકમનો અંક એ 2 વડે વિભાજ્ય નથી. એટલે જે સંખ્યા છે, શું સંખ્યા છે? 12,583 એ 6 વડે વિભાજ્ય થશે નહીં. 6 વડે વિભાજ્ય થશે નહીં. હવે જુઓ આઈ જોઈએ. આઈ શું આપેલો છે? 6,39,210. તો હવે જુઓ પાછળનો અંક શું છે? 0 છે. એટલે અહીં એકમનો અંક 0 હોવાથી તે 2 વડે વિભાજ્ય છે. તે 2 વડે વિભાજ્ય છે. હવે 3 વડે જોઈએ તો 3 વડે શું હોય? બધાનો સરવાળો કે 6 + 3 + 9 + 2 + 1 + 0 બરાબર. તો હવે જો 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 2 20 ને 20 ને 1 21. તો જો 3 + 7 21 એટલે એ શું થશે? એ 21 એ 3 વડે વિભાજ્ય છે. 21 3 વડે વિભાજ્ય છે. તો હવે જુઓ 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય. તો અહીંયા લખશું કે 6,39,210 એ 2 અને 3
બંને વડે વિભાજ્ય છે, બંને વડે વિભાજ્ય છે, એટલે તે 6 વડે વિભાજ્ય થશે, તે 6 વડે વિભાજ્ય થશે. બંને વડે વિભાજ્ય છે એટલે 6 વડે પણ વિભાજ્ય થશે. હવે આના પછીનો જોઈએ તો હવે જુઓ જે આપેલો છે, શું આપેલો છે કે 17,852. તો જુઓ આમાં પાછળની સંખ્યા કઈ છે? 2 છે, એટલે આપણે લખશું કે એકમનો અંક 2 હોવાથી તે આ જે સંખ્યા છે તે 2 વડે વિભાજ્ય થશે. એકમનો અંક 2 છે એટલે તે 2 વડે વિભાજ્ય થશે. હવે આપણે એનો સરવાળો કરીને જોઈ લઈએ કે 1 + 7 + 8 + 5 + 2. જો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થાય. તો હવે જુઓ 1 ને 7 8, 8 ને 8 8 દુ 16, 16 ને 5 કેટલા થશે? 21 અને 21 ને 2 23. તો 23 આવે 3 ના ઘડિયામાં. 23 સાથે 3 નો ભાગાકાર થઈ ના થાય એટલે આપણે શું લખશું? 23 એ 3 વડે વિભાજ્ય નથી. 23 એ 3 વડે વિભાજ્ય નથી. માટે જે આપણને સંખ્યા આપેલી છે તે 17,552 એ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે, પરંતુ 3 વડે નથી, 3 વડે નથી. તેથી તે 6 વડે વિભાજ્ય થશે નહીં, 6 વડે વિભાજ્ય થશે નહીં. તો આ જુઓ આપણા જેનો પણ જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.